એટલે આજ તો ક્ષેત્રમાં ઓટો મારી આવો આ જો કે હા તો ખાઈ છે બળવાસમાં ત્યાં ભણવા નીચે ગયા છે આજ તો ખાજ નથી પડતો અહીંયાનો તો બસ આખો દાડી ઘરે બે મોટા તોડવા ઠેટા થિયેટરમાં ઓટો મારતા રોડ આવે એટલે ઘરે પડ્યા ને ના મને ઠેલે નોના ભાઈ આખો દાડી થા નહીં પડતો જેની આ તળાવમાં કેટલું ભીંકું પડ્યું છે ત્યારે એને થાય નહીં પડતો કે આ હું ના નોખવા જોઉં યાર એને થા નહીં પડતો યાર આખો દાડી શું કહેવાનું અચ્છા આવા દાડો પડશે ને મારા હા લેબડી પકવા છે લેબડી બહુ મોટી છે એ ભાઈ ચાલશે પછી આ ખેતરમાં હોટઈને મારવા આવતો શું કરે છે પછી થઈ ગયા ખડાઈ જાય આ લે હા બલ્લુજી હા હા જઈ જતા ખેતરમાં તમારે ડોગર ચાર વાટવાની છે હા કાલ તો મજૂરિયા દીધા તો મને કહેતો ને મારે 2-3 છે એટલે હા અરે ઘર મૂળ તો બીજું તમને થોડો પૂછતો બીજું મજૂરિયા દીધા હોય તો મારે આવ્યા છે કે બહારના મજૂરિયા મારે વટાવી રહેવા આવ્યું હે એક બીજું તમને હાલું બા એટલે એને કીધું ભેગા ભેગું લેવરાઈ થાય કે કહેવા આવ્યા હતા ને પેલા ભલાજીને તો શેર શું કરવાનું હતું ભલાજી તો કહેતા હતા હવે છે પરમી એને પરમી મેળ દેવું તમારે કાલ આવશે રા હો હા બીજું ધંધા પાણી ચમ ચાલે આ તો કેવું હે ભલાજી તે આપણે 2 ભાઈઓ આખો દાડી મજૂર ભેગા મથ હા અને આ તો કહી દેવું હે તમે છોકરીને જાટવા દે નકા ભાગ પાડો ને કે પછી કે ભેગા અમારા ભેગા મથો આ તો કહી દેવાનું ચોખ્ખો શબ્દ 2 ભાઈ તો હું આવ્યો તો તમે ઘરે રહો હું કહ્યું હું તમારે એને બરોબર હાઈટ બરોબર ને મૂકું તો ચાલે એમ તમારું લખડે ને અરે હું કહ્યું તો હું ભલાજીને ફોન કરું પણ હલો હા હા ભલાજી ચો હતા ધાબા ઉપર હડા હું આવું મારે થોડું કામ હતું હડા હા તમે ઘરે તો ભલાજીને કહી દીધું ભાઈ હદે શું કરે ભાગ પાડવાનું કે હે આજે કહી દેવું કે ભાગ પાડો તો કે હદે અમે 2 ભાઈમાં ધરે રા આવી જાય છે કે હદે ભલાજીને કહી દીધું આજ તો ભલાજી તો લાવો ભાઈ ના તો રોજ દીધે ના પેલા અમારે કોઈ કરો યાર તમે હદે તમે ઘરે બેસો અમને 2 ભાઈને ઠેલો ને યાર ના કે ભાઈ જમીનના ભાગ પાડો એમ કરો યાર કેટલી ગાડ લીધી દાદા હાથ બોરી જ નહીં છે યાર પણ પેલો જઈ ગયો બલ્લું ઘેર મેળ્યો કીધું તું ઘર જા હું થોડી વાત કરીને આવું તો શું કરવું હવે જમીન નોખી પાડો ને કે ભાઈ તમે ભેગામાં છો હા માથે હેડો ભાઈ અમારે ભાઈ એકલા અમારે નહીં અમારે ભાઈ આખો દાડી કેડી દીધું મજૂરા ભેગામાં છે યાર તમે સમજો ને વાત ને મારા છોકરો શું ખાય આ 2 ભાઈ ના લીધું તો હું ફસાઈ જાઉં તે વિચારો શું કહેતા હતા બરબડો બેઠા કેવો કે હાલવાની કાગળે ગોતો તે પડી ભાઈ 5 વીઘા તમે મોટા હો તો ભાઈ તમે ભાગ પાડો વીઘો અમને 2 ના લો અને 3 વીઘા તમે રાખો એ તો ભાઈ એક ભાઈ તો જાણો એટલે એમ તો કોઈ હાલવાની જરૂર નહીં ના યાર ભાગે પડતું ભાઈને હાલવું પડે તમે યાર તમારે ખાવું છે યાર અમે ભાગે જ નહીં પડતો લેતા તમારો છોકરો શું ખાય તમને 3 વીઘા યાર હાલા ને અમે 3 વીઘા પણ 1 વીઘા ને એને કોઈ આપણે હાલવાનું નહીં આપી સોના લઈ લે એને કોઈ હાલવાનું છે નહીં ના હું ભૈયા ભેગો દગો નહીં કરું પણ એને કોઈ હાલવું નહીં આપણે સમજો યાર તમે વિચારો ને યાર મને તમારી વાત ઉપર હસીણું આવે એક વાત કેમ કે તમે ભાઈ આપણે 5 વીઘા જમીન 3 ભાઈઓ બરાબર આપણા બાએ શું કીધું તું તો
તો ભાઈ કીધું પેલા જમી કેના નોમી છે ભાઈ ઉભો રે વાહ, હું મારા તમને નોમે પર વાત તો- તમાર નોમી નહીં રમી વાત તો- બલ્લુભાઈ ના નોમી છે એટલે આપણે આ ફોહળીને એક વીઘું અહીંયા નાખ દે અને દોઢ વીઘું આપે લઈ લે નકર ભાઈ હું તમને 3 વીઘા લાવું મને એક વીઘું હાલ તો ચાલશે પૈસેથી બધું કરી નાખ્યું આપણે બે નોમી કરી નાખ્યું એને કોઈ હાલવાનું છે પણ એના નોમે છે ભાઈ એ હું કરી નાખ્યું પૈસેથી બધું થાય ઈ બહુ ચાલાક છે ને હાલે એમ તો. ચાલાક નહીં એને વકીલથી મને બધું વકીલમાં હું એના પહેલા બધું કરીને બેઠો તમે- કાગળી. તો હું હંતાઈ દઉં એક વાર ને તમે એને બોલાવો ફોન કરીને તાણ હા હેડો બોલાવું તો હા હું જો હા, આ વાત તો આપણો પહેલા બરોબર હા, હા. કાકાજી. એમ કહું, એને વળી ફસાઈને જમી આપેલા રી એના હાલવાનું છે. પહેલે વિવાહ તો કરાવો વિવાહ કરાવશો તો પછી એ જમી આલો. હારણ બે બેન હું ફસાઈ જાઉં. હા શું બરબડો એકલા એકલા યાર એટલે આ વાત થોડું એમ વિચારતો હતો હો. કે કાગડી ને બધું શું કેમ છે. હેડો જો બલ્લુજી ફોન કરો. એટલે આ પેલા બલ્લુજીને ફોન કરું ઉપર ઢાબા ઉપર બોલાવું પછી વાત. હલો બલ્લુજી ક્યાં છો? ઘરે આ થોડા મારા ઢાબા ઉપર આવજો. સારું આવજો, થોડું કોમ હતું. હા આવો ફટાફટ આવજો. હજી કઈ ગયા છે દેખાતા નહીં આ રહ્યા હા લાગી બેહો બેહો. હારો તગલો આવ્યો તો ખરું બલડો. કોઈ નહીં વિચારતો હતો. હા તકોજી વાત કહીને જાય ગો કે એમ કહેતા હતા કે બલૂન જમીન હાલવી કે આપણે સોના સોના વોટિંગ 2 જણા લડી. હા તો એટલે તમે ફોન કર્યો. તો આપણે એવું કરો એને આપણે જમીન હાલવી અને આપણે 2 વોટિંગ લે બરોબર છે. હવે શું કરશો તો? જમીન કાગળ કાગળી મારા પાસે બધું છે એનું નામે કોઈ છે જ નહીં. બધું મેં કાગળીથી પૈસાથી બધું કરી નાખ્યું બધે જમી આપણે 2 જણાને આવી જાય અમે એ રહી જાય એટલે કરતો આપણે ફસેણા એની સહી દોશી એ તમે કોક કરીને સહી કરી દેજો બી પછી હું પહોંચી ગયો. અને પછી બીજું તમે જાણી લે. હા 2 વગેજાળમાં આવ્યા હે 2 સાઈડ ફસાઈ નાખો. શું ચાલે કોઈ નહીં લે વિચારું થોડું એમ શું થાય આવી જાય કે નહીં એમ. હા તમે જો ના જો મેં ખવા દા મોટો ભાઈ તો કરે ખોટું પણ હેલ્થ આપણે 2.5 વીઘે જમી જમાડે આગળ જઈને વેચીને પૈસા લઈ લે અડધા એવી હેલ્થ કે ફસાવે છે થા પડશે હવે સૌ ખવા દા